બેધિયા પુનલી દેવી બેથિયાની ઉંમર 60 વર્ષની પોતાના ગરીબાએ આંટો લઈ ગયેલી ભાઈ આખો દી કારી મજૂરી કરે ને હવારનો દી ઉગે મારી રાશિંગ પર વેલારાની મારી વડવારી ગાંડી ધાવડીની વાત ન હોય ભાઈ બેથિયા રાતે માતાજી સપનામાં આવી બેથિયા કોણ બેથિયા તારી આટાની બોલું બેથિયા મળી બેથિયા બોલ ધાવડી લે જમાડ લે મન મોરો કળું કો મન ધાવડી લે જમાડ લે મને ભૂખ લાગી છે હવે તમે વિચાર કરજો બેથિયો આખો દી મજૂરી કરે આખો દી કમાય સવારે ખાય તો હાંજનું ન હોય એમાં માતાજી સપનામાં આવી કે બેથિયા મને જમાડ મને ભૂખ લાગી છે મળી આ વેડા આ સમય મારા બેથિયા પાસે ખાવા ખોરી જાર નથી તું મને એમ કહેશ કે મને જમાડ આ બેથિયા આ આખી જગતમાં રૂપિયા વાળા તો મને બધાય જમાડે જ છે પણ બેથિયા હું એક ગરીબની દેવી છું મારા બેથિયા તારી માથે મારું બાનું છે મારો બેથિયો મને વાલો છે જેની માથે દેવનું બાનું હોય ને એને દેવ એમને બાનું ન દે એને વાલી વસ્તુ હોય ને જે માણા આયાનો ભોરો હોય એને ખબર હોય કે અમારું સતર અમારી નામ સારે મને કાળો ડાઘ ન જવા દે ને એને માતાજી બાવડા પકડે બાકી દેવી એમને મળતી નથી બેથિયા એટલું કીધું મરી ગરીબાઈ આટો લઈ ગઈ તું એમ કહેશ કે મને જમાડ આ બેથિયા આ આખી જગતમાં સુખી માણા તો મને બધાય જમાડે જ ને તું એક મને બેથિયો માને છે એવું નથી મને આખું જગત માને છે હા મળી પણ બેથિયા મન ગરીબ નો કરું કો મન બેથિયા એ મને યુડોઈ હોકારો મન ગરીબ નો ખાય ને બેથિયા હું ખોટું કરું નહીં કરું બેથિયા હું ગરીબ નું ખાઈ દઉં એટલે ઈ મને જે ઓર તો મને ગાંડી ધાવડી ના આવે ને રૂપિયા વાળામાં નો આવે હા મરી એમાં રાત ભાંગીને મેઘલી રાત મારી વડવારી ગાંડી ધાવડી રાસિંગ પર કોક વેલારાના જુગ જાડવે જો હવા વેતની નાગણી થઈ અને વડને આટા મારીને ભયડો મારીને ઊભી રહેતી હોય બેથિયાને માતાજીએ કીધું મન જમાડ એટલે બેથિયાએ કીધું મારી જમાડું તને હવે એની પાસે ખાવા ખોરી જાર નહોતી એમાં આજે આપણે વ્યવહાર કરવાનો માતાજીનો કોઈ બાનાધારી આપણા માંડવામાં ધૂણું આવે એટલે માતાજીની માંડવાની આપણે પેરામણી દઈ કોઈને સાલ દઈ કોઈને નારિયેલ દઈ કોઈને માતાનો વ્યવહાર દઈ એવી રીતના બેથિયો ધૂણવા ગયેલો એમાં બેથિયાને સફેદ કલરની પસેડી આવી ત્યાં તો પસેડીની કિંમત હતી ઈ પસેડી આવી ઈ બેથિયાને બહુ વાલી હતી બેથિયાએ એટલું કીધું કે મારી તને જમાડું લાંબો વિચાર કરો ક્યાંથી મને રૂપિયા મળે 5 રૂપિયા મળે તો મારી ગાંડી ધાવડીને જમાડું બેથિયાને વિચાર આવ્યો કે લાઈવ
રૂપિયા તો નથી, પણ હું જ્યારે ધણવા ગયો ને મારી ગાડી ધાવડી મને પેથી અને લુગડાની પસેડી જે દેવરાવી ને એ પસેડી અડાણે મૂકી મને પેથી નથી વાલી છે ને અત્યારે કોક શર્ટ માંગે દઈ દો તો ખરા હે કે મને પેથી અને વાલી છે ને મારી ગાડી ધાવડી હાટું મારી પસેડી અડાણે મૂકી અને મારી ધાવડીને જમાડું હો દેવી તું જમીન રૂપિયા નથી આ પસેડી મૂકી કરી જમાડવા હવે એ હડલાની બજારમાં પટારામાંથી પેથીઓ પસેડી કાઢી અને હરખલા વાણિયાની અડાણે મૂકી કે ભાઈ શેઠ આ આલ્યો પસેડી મારા રાગ પાઈ બીજું કાઈ નથી જેની માથે મોરલા ચિતરેલા આવી પસેડી દઈ ગઈ શેઠ આલ્યો પસેડી મને બાસમતી ચોખા દયો મારી ગાડી ધાવડીને જમાડી શેઠે ચોખા દીધા સાંભળજો વાતની મજા બહુ અલગ છે ભાઈ આખી રાત ગાઉં છું ને અત્યારે જે ગાઉં છું ને એમાં ઘણો ફેર પડશે પેથી ઈ પસેડી અડાણે તો મૂકી શેઠે ચોખા દીધા કે બાસમતી ચોખા દયો પણ શેઠ મારો દીકરો વાણિયાનો દીકરો તો ને એટલે દગો કર્યો ચોખા બાસમતી નો દીધા ખરાબ ચોખા હતા ઈ દઈ દીધા કે હવે આની દેવીને આમાં શું ખબર પડે માતાજી એ દગો કર્યો પેથી એ દગો કર્યો આયા પેથીઓ ચોખા લઈને આવ્યો આમ ચોખા સડવા મૂક્યા ચોખા સડે નહીં પેથીને વાંભેકનો ચોટલો માથાની માલિકો અંબોળો મારી ધાવડીને કીધું પડી હું ગરીબ છું એટલે હરખલા વાણિયા તો શેઠ કહેવાય શેઠ ઉઠીને મારી દગો તો કર્યો પણ મળી તે મને ના પાડી હોત ને તો હું તને જમાડત ને મળી તારા માટે મેં મારું અંગ વેચી મારી પસેડી અડાણે મૂકીને હરખલા વાણિયા પાસે ચોખા લેવા ગયો મળી એને મારી એને દગો કર્યો ને એ મારા પેથી આરે નહીં મારી ધાવડી એને દગો કર્યો મારી ધાવડી એને દગો કર્યો ને કે હા જા હરખલા વાણિયા વાય પાછો જા આવડા ચોખા દે હરખલા વાણિયાને એટલું કહીજે કે શેઠ આ ચોખા તમે દીધા ની બાસમતી નથી કાઈ રમકડા ને કાઈ માણાને જમાડવા નહોતા આ તો મારી દેવીને જમાડી હતી હરખલા વાણિયા જો ઈવડા ચોખા પાસા લઈ લે તો ઈ વાતમાં મજા છે અને જો પાસા નો લે તો પછી જો મારી પેથડાની આટારીના રૂવાડા જો ચોખા પાસા લઈ લીધો ભલે અને નો લે તો પછી મારી ગાંડી ધાવડીના રૂવાડા તો હા માં ઈ હરખલો વાણિયો પાસો જઈ શેઠને ચોખા દીધા પેથીએ જઈને શેઠને હરખલા વાણિયાને ચોખા દીધા કે એ હરખલા શેઠ હું એક ભિખારી માણસ આ ચોખા માંગ્યા ને ઈ તમે ચોખા દીધા નથી આ ચોખા બાસમતી નથી તેદી હરખલા વાણિયાએ એટલું કીધું પેથિયા એવી તારી માતા કઈ જબરી છે તારા ચોખાનું તને કહી જાય હા પેથિયા શેઠે એટલું કીધું પેથિયા આ ચોખા હું પાછા નહીં લઉં એમાં સળવર થઈ એટલે હળદ ને પેથિયાની માથે ધોળનો ઘા વરગાડ્યો પેથી ઉભો ઉભો એમ કે મારી તું મને માર ખાવા લઈને આવી
મળી મારો નથી ભાઈ નથી મારા હગા તારે મને માર ખવડાવો તો રાતે તારે મને સપનામાં નતો આવું કે બેથી મને જમાડ મળી હું ગરીબ છું મારી દેવી તુંય ગરીબ થઈ ગઈ તો એ બોલી હો ભાઈ કે બેથિયા અતારે કેજો અતારે વેદેકનો જીવડો કાઢીને મારી નો નાખું તો બેથડાની દેવી નો પણ બેથિયા મને રૂવાળે મને કાળો ડાગ દે મારી વસ્તીનો કોઈ ચારો કરી જાય અને વડવારી ગાડી ધાવડી કે ભલા ભલા વગર મોતે નો મારી નાખું ને હે તદી ભરવાની માતા ક્યાં ગામડું થઈ ગયો મારી દેવી નથી મારી દેવી તો પેદિયા મને આટારીને ટકોરો મારે અરે મળી તે મને માર ખવડાવે ઈ પેથિયાની માથે ધોલનો ઘા કર્યો માથાનો અંબોળો છૂટી ગયો વામ વામ વાર ઊભા થઈ ગયા મળી મેં નહીં પણ મારી ગરીબની દેવી કોક મારા વડવાય તને વેચી નો ખાધી હોય તો મળી હું ભિખારી છું મારી દેવી ભિખારી નથી એ મેઘલી રાત જેમ રાત 12 વાગ્યાનો સમય થયો પેથિયાની માથે ધોલનો ઘા કર્યો એટલે હાથ જોડી અને પેથિયો મારી ગાડી ધાવડી સામે ઉભરી જાય મળી મને માર્યું એનો કોઈ મને અફસોસ નથી પણ તારી ધાવડી માથે ઘા થયો છો તઈ બોલી પેથિયા આ ધોલનો હિસાબ તો મારો કેવો હોય પેથિયા હું નાગની સોટી જાઉં પેથિયા તારી માથે ધોલનો ઘા કરું કે હા જો તારે મારી નાખો તો મને ધાવડી નકારો ડાગ બે પડ્યા રાતનો 12 વાગ્યાનો ટપુરો થાય અને હરખલો વાણીઓ એના ઘરે જઈને હૂતો હોય ને માતાજી ગાંધી ધાવડીનો માર કેવો હોય આજે મોજૂદનો દાખલો છે જગતનો ચારો કરાય મારી ગાંધી ધાવડીનો ચારો ન કરશો હા કેદા હરખલા વાણીએ ધોલનો ઘા કર્યો રાતનો 12 વાગે અને હરખલા વાણીની બાયડીને એકને એક દીકરો ખાટલાની માથે હુતા હોય ને અને રાતે 12 વાગે જઈ અને ખાટલાની માથે ચડતો ખરા પણ હરખલા વાણીની બાયડી છૂટા વાળ મૂકીને એમ કે ને એ મારા પેથિયા માથે ઘા કર્યો ને એટલે હું હરખલા વાણીએ હું ધાવડી આયા વ્યવહાર લેવા આવી છું